આંખની કોઈ પણ પ્રકારની તકલીફ, આંખમાં તમને નંબર હોય કે પછી આંખ તમને લાલ રહેતી હોય, આંખની મતલબ જોવાની દ્રષ્ટિ એકદમ તમારી ધૂંધળી થઈ ગઈ હોય કે એકદમ આછું દેખાતું હોય કે કોઈ પણ તકલીફ હોય, હું તમને 2 થી 3 વસ્તુ સજેશન આપું છું જે આપણા આયુર્વેદના જે ગ્રંથો છે, જે પુસ્તકો છે એ મુજબ જ આખું સજેશન તમને આપીશ. આ જે ગ્રંથો છે આની અંદર પણ આંખ વિશે ઘણા બધા લેખ લખેલા છે, ઘણા બધા નુસ્ખાઓ લખેલા છે. એ નુસ્ખાઓ મુજબ તમને હું જણાવું છું. તમે શાંતિથી આને મગજમાં ઉતારજો. ઘણા બધા લોકો આવું બધું વસ્તુ સાંભળે છે પણ એને ક્યારેય એપ્લાય નથી કરતા કે જીવનમાં એને ઉતારતા નથી, એટલે એમને ફાયદો નથી થતો. પછી ઘણા લોકોની સામે એવું કે છે કે ભાઈ મેં બધું કરી લીધું, કંઈ ફાયદો થતો નથી, ચશ્મા તો પહેરવા જ પડે. ચશ્મા ચોક્કસથી પહેરવા પડશે, પણ તમે આ નુસ્ખાઓ અપનાવશો તો ચોક્કસ તમને જલ્દીથી આંખોમાં દેખાવાનું વધી જશે. ઘણા બધા લોકોને રતાંધળાપણું હોય એના માટે પણ નુસ્ખાઓ આપેલા છે. સૌથી પહેલો મુદ્દો, સૌથી પહેલી વસ્તુ, યોગ શાસ્ત્રો મુજબ તમે સર્વાંગાસન અને શીર્ષાસન નામના યોગ કરવાનો રોજ ચાલુ કરો. મોટી ઉંમરના લોકો તો આ યોગ નહીં કરી શકે, સર્વાંગાસન છે, શીર્ષાસન, પણ 20 થી લઈને 50ની ઉંમર સુધીના વ્યક્તિઓ ચોક્કસપણે, અને 50 ઉપરથી ના વ્યક્તિઓ પણ જો એકદમ ફિટ હોય તો ચોક્કસપણે સર્વાંગાસન અને શીર્ષાસન નામના યોગ રોજ સવારમાં ઉઠીને કમસે કમ 5 થી 10 મિનિટ માટે કરવાના ચાલુ કરવા જોઈએ. શીર્ષાસનમાં આપણે માથું નીચે અને પગ ઉપર એ રીતના રહેતા હોય ત્યારે એવી પરિસ્થિતિ બને છે કે ભાઈ આખા શરીરનું જે લોહી છે એ નીચે તરફ, એટલે હેડ તરફ, વાળ તરફ, આંખો તરફ, માથા તરફ ગતિ કરતું હોય. તે ઉપરના આ ભાગના જે પણ રોગ હોય, હૃદય માટે પણ ખૂબ જ લાભદાયી છે, આંખોની રોશની પણ વધારશે, કારણ કે લોહીની માત્રા ધીરે ધીરે વધશે, બ્લડ સર્ક્યુલેશન જો વધે તો આ તમામ ભાગ છે એ એકદમ એક્ટિવ થાય, સક્રિય થાય છે અને તકલીફોથી તમને છુટકારો મળે. ઘણાને માઇગ્રેન હોય, માથાનો દુખાવો હોય, એમાં પણ રાહત મળી જાય. ઘણા બધા લોકોને વાળ ખરતા હોય તો શીર્ષાસન કરવાથી વાળ ખરવાની તકલીફથી પણ છુટકારો મળે છે. એવા લોકો કે જે શીર્ષાસન નથી કરી શકતા એમને સર્વાંગાસન નામનો યોગ આવે છે, એ કરવો જોઈએ. સર્વાંગાસન કરવાથી પણ આપણને આંખોની લગતી કોઈ પણ તકલીફ હોય, વાળની તકલીફ હોય, ચહેરો તેજસ્વી બનાવવો હોય અને યાદશક્તિ વધારવી હોય તો શીર્ષાસન અને સર્વાંગાસન 2 શ્રેષ્ઠ આસન યોગમાં બતાવ્યા છે. આ સિવાય અનુલોમ વિલોમ પ્રાણાયામ, એક બાજુથી ઊંડો શ્વાસ ભરો, બીજી બાજુથી છોડો, ફરી એક બાજુથી લો, બીજી બાજુથી છોડો. અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે ધૈર્યથી, ધીરજથી રેગ્યુલર 10 મિનિટ માટે કરવાનું રાખશો તો પણ તમને છુટકારો મળી જશે ને આંખોના નંબર દૂર થશે. પણ જેનામાં શાંતિ છે, ધીરજ છે અને કદાચ આ વિડીયો સ્કીપ કરીને પણ નથી જોતા, એટલે સ્કીપ કરીને પણ જલ્દી જવા દે છે અને સાંભળતા નથી, એ લોકોને પણ આવી કોઈ તકલીફથી ક્યારેય છુટકારો નથી મળતો. શાંતિથી સમજો તો તમને છુટકારો મળશે. 20 મિનિટ રોજ સવારમાં આંખો માટે 3 થી 4 યોગ, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, સર્વાંગાસન, શીર્ષાસન ખાલી 20 મિનિટ માટે કરવાનું રાખશો. આંખો તેજ થઈ જશે, નંબર નીકળશે, રતાંધનાપણું કે આંખોમાં કોઈ પણ તકલીફ હોય ધીરે ધીરે ઓછું થશે. રાતોરાત નહીં, મહિના 2 મહિનામાં પણ લગભગ તમને 20-50% પરિણામ ન મળે તો પણ એવું પણ બને, પણ જેમ કરતા રહેશો એમ તમને છુટકારો મળશે. 2 ચૂર્ણ વિશે વાત કરી છે. એક તો ત્રિફલા ચૂર્ણ છે જે 100 ગ્રામ જેટલું તમારે લેવાનું, એમાં તમારે વરિયાળીને ખાંડી અથવા તો એનું ચૂર્ણ તૈયાર કરી 100 ગ્રામ જેટલું એ ત્રિફલા ચૂર્ણમાં મિક્સ કરવાનું. ત્રિફલા એટલે તમને ખ્યાલ છે, હરડે, બહેડા અને આમળા, આ 3નું મિશ્રણ, એ ત્રિફલા ચૂર્ણ વિશે અહીંયા વાત કરેલી છે. અને વરિયાળી, આ 2 વસ્તુ મિક્સ કરી એક બોક્સમાં, ડબ્બામાં રાખી દો, બરાબર છે. રોજ સવારે ઉઠી ખાલી 5 ગ્રામ જેટલું ઘી સાથે અથવા તો પાણી સાથે પહેલા તમે ખાઈ જાઓ. ઉપર તમે ઘી પણ પી શકો અથવા ઘીમાં નાખીને પણ એ ખાઈ શકો, અને ઉપરથી તમે થોડું પાણી પી લો, બરાબર છે. અથવા તો માત્ર ચૂર્ણ ખાતા હોય, ઘી ન હોય અને દેશી ગાયનું ઘી હોય તો એ જ લેવું, બરાબર છે ને. ઘી નથી તો પછી ચૂર્ણ ફાંકી અને ઉપરથી પાણી પી જવું. આનાથી થોડા મહિનાઓમાં આંખોની રોશની ધીરે ધીરે વધે છે અને જે નબળાઈ હોય, આંખોમાં દ્રષ્ટિ નબળી છે તો એ
દ્રષ્ટિ છે એ પણ સુધરી જાય છે. આના સિવાય એક જબરજસ્ત નુસ્ખો છે, મરીને પાણીમાં ઘસીને, ઘણા લોકોને આંજણી થઈ જતી હોય એના માટે આ નુસ્ખો ખાસ કામ આવે છે. મરી હોય એને પાણીમાં ઘસી અને આંજણી ઉપર લગાવવામાં આવે તો આંજણી ફૂટી જાય. ધાણા, વરિયાળી, સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખોની બળતરા, આંખમાંથી પડતું પાણી અને આંખો જેની સતત લાલ રહેતી હોય એ તકલીફથી છુટકારો મળે. અને આંખે જેમને અંધારા આવતા હોય, નબળાઈ હોય, આંખોની નબળાઈ હોય, એ આંખોની નબળાઈથી પણ છુટકારો મળે છે. કઈ વસ્તુ? ધાણા, વરિયાળી એટલે સૂકા જે ધાણા આવે તે, વરિયાળી અને સાકર ત્રણે 3-3 ગ્રામ 5-5 ગ્રામ મિક્સ કરી પાવડર હોય તો પાવડર તૈયાર કરો, બાકી તમે ચાવીને ખાઈ જાઓ અથવા તો ખંડણી લો, બરાબર છે. મિક્સ કરીને તમે એ ખાઈ જાઓ, એના ઉપર તમે પાણી કે દૂધ પી શકો. આનાથી આંખોની કોઈ પણ તકલીફથી છુટકારો મળે. આના સિવાય ઘણા નુસ્ખાઓ બતાવ્યા. રતાંધણાપણા માટે છે કે પાકા ટમેટાનો રસ સવાર સાંજ માટે લેવામાં આવે તો એનાથી રતાંધણાપણું ઓછું થાય છે. એના સિવાય આંધળાપણા માટે નુસ્ખો એ મતલબ ખાસ આ એ નુસ્ખો એના માટે છે, કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેના ટીપા આંખમાં નાખવામાં આવે તો એનાથી આંધળાપણું દૂર થાય છે. આ નુસ્ખો જે લોકોને આંખે લગભગ નથી જ દેખાતું અથવા તો રાત્રે મતલબ નથી દેખાતું એ લોકો માટે ખાસ છે, પણ એ જો ડોક્ટરની સલાહ લઈને કરવો હોય તો જ આ નુસ્ખો કરવો. આ સિવાય પણ ઘણા નુસ્ખાઓ છે, પણ અત્યારે 2 ચૂર્ણ, ત્રિફલા ચૂર્ણ અને વરિયાળી વાળું એક નુસ્ખો છે અને એક ધાણા, વરિયાળી અને સાકર વાળો નુસ્ખો છે. એ 2 નુસ્ખા અને 2 થી 3 પ્રાણાયામ અને યોગ કરવાનું રાખશો, ચોક્કસથી તમને આંખોની રોશની વધી જશે, નંબર દૂર થશે. વિડીયો સેવ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આભાર.